जय माताजी मित्रों, केम छो तमे बता। सौ प्रथम तो आप सौने आवनारी नवरात्रिनी हार्दिक शुभकामनाओं। मित्रों, नवरात्रिना 9 દિવસમાં આપણે માતાજીના 9 રૂપની પૂજા કરીએ છીએ અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે માતાજી અમારું ભવિષ્ય સુખમય અને ઉજ્જવળ બનાવે। કહેવાય છે કે જે કોઈ ભક્ત સાચા મનથી 9 દિવસ સુધી માતાજીની આરાધના પૂજા કરે છે તો માતાજી તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો ચાલો મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે નવરાત્રિમાં માતાજીને પૂજા અર્ચના કેવી રીતે કરવી અને તેની સંપૂર્ણ વિધિ શું છે। તો ભાઈઓ તથા બહેનો, આપણી યુટ્યુબ ચેનલને દિવ્ય લોક દર્શનને સબસ્ક્રાઇબ કરી દેજો, આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। પૂજા માટે તૈયારી શું કરવી? સૌપ્રથમ જો પૂજન કરવાનું છે તે સ્થળને જગ્યાને સારી રીતે સાફ કરી લો। ઈચ્છા હોય તો ફૂલ રંગોળીથી તેને સજાવી પણ આપણે શકીએ છીએ। ત્યારબાદ એક ચોકી મૂકી તેના પર લાલ રંગનું કપડું બિછાવો। હવે માતાજીની પ્રતિમા કે ફોટો આ ચોકી પર સ્થાપિત કરો, એટલે કે સ્થાપના કરો। થોડા ચોખા અને ફૂલોનો આસન આપીને માતાજીને પૂજા સ્થળે આદરપૂર્વક બિરાજમાન કરો। પૂજા હંમેશા ગણેશજીના સ્મરણથી શરૂ થાય છે, તો સૌપ્રથમ ચોખાના આસન પર ગણેશજીની સ્થાપના કરો અને તેમની પૂજા કરો। તો હવે આપણે આગળ જાણીએ કળશ સ્થાપના વિશે। નવરાત્રિમાં કળશ સ્થાપનાનો ખૂબ જ વિશેષ મહિમા છે। તમે પિત્તળ કે તોબાના લોટામાં કળશ સ્થાપિત કરી શકો છો। કળશ પર નાળાસળી કાળજીપૂર્વક બાંધો। લાલ કુમકુમથી સ્વસ્તિક અથવા સાથીઓ દોરો, કારણ કે સ્વસ્તિક શુભતાનું પ્રતીક છે। હવે કળશમાં ગળા સુધી શુદ્ધ પાણી ભરો। તેમાં ફૂલ, 1 રૂપિયાનો સિક્કો, ચોખા, હળદર, લવિંગ અને એલચી મૂકો। પછી 7, 9 કે 11 ઓબાના પાન ધોઈને કળશ પર ગોઠવો સારી રીતે। પાણીવાળું નાળિયેર લો, નાળાસળી બાંધો અને તેને કળશ ઉપર મૂકો। આ રીતે કળશ સ્થાપના પૂરી થાય છે। હવે જાણીએ પૂજન વિધિ કેવી રીતે કરવી। તો હવે દીવો પ્રગટાવીને પૂજન શરૂ કરો। સૌપ્રથમ ગણેશજીને તિલક લગાવો। લાલ ફૂલ અને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો। પછી માતાજીને તિલક કરો, ચુંદડી અર્પણ કરો અને લાલ ફૂલ ચડાવો। માતાજીને ભોગમાં મીઠું પાન, લવિંગ, બતાશા અને ઋતુ મુજબના ફળો અર્પણ કરો। ધૂપ દેવા સાથે માતાજીને સુગંધિત વસ્તુઓ જેમ કે ઇત્ર પણ અર્પણ કરી શકાય છે। તો હવે આપણે આગળ જાણીએ પાઠ અને હવન કેવી રીતે કરવું જોઈએ। હવે હાથમાં ફૂલ અને અક્ષત લઈને તમે દુર્ગા પાઠ કે દુર્ગા ચાલીસા વાંચી શકો છો। પાઠ પછી નાનકડો હવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેમાં ઘી, લવિંગ, બતાશા કે હવન સામગ્રી અર્પણ કરી શકાય છે। તો હવે હવન કરતા વખતે ઓમ દુર્ગાય નમઃનો મંત્રોચ્ચાર જરૂર કરવો। તો ચાલો હવે આરતી અને પ્રાર્થના કરીએ। હવે કુટુંબ સાથે મળીને માતાજીની આરતી કરો। આરતી બાદ આખા ઘરમાં આરતીનો પ્રકાશ ફેરવો, જેથી સમગ્ર ઘર આખું પવિત્ર થઈ જાય। યાદ રાખજો, આરતી ક્યારે ખાલી હાથ ન લેવી જોઈએ। તેમાં થોડા પૈસા મૂકો, ચાહે 2 રૂપિયા મૂકો, 5 રૂપિયામાં 10 રૂપિયા, તમારી જેવી ઈચ્છા। પછી આરતી લો। આ પૈસા પછી કુંવારી છોકરીને કે અથવા ગરીબોને દાન પણ કરી શકો છો તમે। હવે છેલ્લે માતાજીને પ્રાર્થના કરો કે હે માં, જો અમારા પૂજનમાં કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને અમારા ઘર કુટુંબ પર તમારા આશીર્વાદ હંમેશાના માટે રાખજો। જય માતાજી। આ રીતે નવરાત્રિના પ્રથમ દિવસની પૂજા પૂર્ણ થાય છે। 9 દિવસ સુધી કળશને હલાવવાનું નથી। ભોગ રૂપે ચડાવેલા પ્રસાદને બધા ભક્તોમાં વહેંચવો, આખા કુટુંબમાં। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો। અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત કરી લો, કારણ કે આવનારા દિવસોમાં પણ નવરાત્રિ અને અન્ય તહેવારોની વિધિઓ અંગે સુંદર વિડીયો તમને અહીં જોવા મળી જશે। જય માતાજી અને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ।